સ્વાગત છે। ભાવનગર શહેરમાં શાસક ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટરને તેમના ઘરે આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે। કહી શકાય કે શહેરમાં બુટલેગરો બેફામ બન્યા। શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપવામાં આવી। શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3 ના ભાજપના નગર સેવિકા સેજલબેન મહેશભાઈ ગોહેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ પરમારે મોડી રાત્રિના સમયે તેમના ઘરે આવી દરવાજો ખખડાવી ધમાલ મચાવી હતી અને બાદમાં સેજલબેને દરવાજો ખોલતાની સાથે જ શખ્સે ગાળો આપી હતી। સેજલબેનના કોર્પોરેટર તરીકેના 2.5 વર્ષ પૂર્ણ થયા તે બાદ મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો, જે બાદ સેજલબેને બોર તળાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં ભાજપના નગર સેવિકા સેજલબેને જણાવ્યું કે શખ્સ દારૂના અડ્ડા, જુગારધામ તેમજ કૂટણખાના ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને પોલીસ તેને કંઈ નહીં કરી શકે અને ફરિયાદ કરશો તો તરત છૂટી જઈશ તેવી ધાક ધમકીઓ આપી સરા જાહેર રોફ જમાવે છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ ગોહિલ સેજલ છે। હું વડવા બની કોર્પોરેટર છું અને 2021માં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું। બેન, શું બનાવ બન્યો તમારી યારે? મારા બનાવ એવો બન્યો કે 31 તારીખને રાતે 12 વાગ્યા પછી 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને, એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા। પછી શું થયું? તમે પોલીસ ફરિયાદ કરી? પછી 100 નંબરમાં ફોન કર્યો, પછી પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો તો તે છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ। પોલીસ સ્ટેશને મેં જઈને કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં। તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા। તમને ક્યાંક મારી નાખવાની ધમકી આપવામાં આવી? હા, મને મારી નાખવાની ધમકી આવી છે। એમય કીધું કે તારા 2.5 વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે, એમ તારા પરિવારને ને એના। કારણ શું? એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો, જુગાર રમે છે, રમાડે છે અને કુટલખાના હાલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજીઓ કરીને રેડ પડાવો છે એમ। અને સ્કૂલમાં દુષ્યંત હતું, એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી, સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં, બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે। હા, મેં અગાઉ હું બહારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા, ત્યારે એમના ઘરે આવીને છરી, ચાકા ને તલવારને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાં ગયો, તારા ભાભી ક્યાં ગયા, એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ને ભાભીને મારે મારી નાખવા છે, એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી। આ જે વ્યક્તિ છે કેટલા સમયથી આ વિસ્તારની ગેરપ્રવૃત્તિ ચલાવે છે, એના માટે કોઈ ઉપર સુધી રજૂઆત કરી? હું તો આવી જાય મારા મેરેજ કરવાના 10 વર્ષ થયા, એ પહેલાંની લગભગ આ લોકોને પ્રવૃત્તિ ચાલે છે।